માનું હૃદય કેવું હોય આનો આ દાખલો જીવતો જાગતો. માં એ કોઈ વ્યક્તિ નથી, એ પ્રકૃતિ છે સાહેબ. અને એની એક આંખમાં પોતાના સંતાન માટે પ્રાર્થના હોય છે અને બીજી આંખમાં ચિંતા હોય છે. એ બોલી નથી શકતી સાહેબ, પણ એનો 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 મૂંગો ફોન આવે ખાલી એમને, એને ખબર હોય કે તું નીકળ્યો છો ને અમદાવાદથી, તો તું આણંદ પહોંચ્યો કે નહીં. અને આ બધા સાક્ષી છે કે ખાલી ફોન આવે એટલે મારે સામેથી એક વન સાઈડ કહી દેવાનું હોય કે મમ્મી મેં પહોંચી ગયો છું, મેં જમી લીધું છે ને, હવે હું પ્રોગ્રામ શરૂ કરવા જાઉં છું. અહીંથી નીકળું અને 22 વર્ષથી લગભગ કાર્યક્રમ આપું છું. ઘરે જાઉં એટલે ડ્રોઈંગ રૂમમાં નીચે જ હોય, હોતી હોય, એક ચાવી મારી પાસે હોય. હું મમ્મીને ડિસ્ટર્બ ન થાય ને એવી રીતે ગિરીશભાઈ હળવે એક દિન રૂમ ખોલું કે માં સૂતી હોય તો એને ડિસ્ટર્બ ન થાય, ધીમેકથી એન્ટર થાવ. પણ હું મારો પગ અંદર પડે ને એટલે એ ખાલી અવાજ કરે અહીંયા આવો. અને જ્યારે બોલતી હતી ત્યારે હું એમ એને ખીજાતો કે તું શું કામ જાગે છે. ત્યારે માં એમ કે તું બહાર હોય ને મને નીંદર થોડી આવે. આમાં તું બહાર હોય ત્યાં સુધી મને નીંદર કેમ આવે છે સાહેબ? જનેતા તો જનેતા છે. અહીં બેઠેલી જેટલી એટલે ફરી ફરીને જે માએ મારું ને તમારું આંગળી પકડીને બાર મંદિરના પગથિયે ચડાવ્યા હોય ને સાહેબ, જેટલા બેઠા છો એ જુવાનીઓને કહું છું કે ઈ માને આંગળી પકડીને વૃદ્ધાશ્રમના પગથિયા ચડાવે ને નરકમાં જગ્યા ન મળે છે, નરકમાં જગ્યા. माँ की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने, माँ की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने, कुछ शब्द माँ की जली हुई उंगलियों पर भी बोल देते हैं. ये जनताओं ने वंदन. वरसे घड़ी कव्योम वादणी रे लोल, वरसे घड़ी कव्योम वादणी रे लोल, पण माड़ी नो प्रेम बारे मास रे हे जो ने जननी जोड़ सकी नहीं जड़े रे लो. શાંતામાના દીકરાને ધન્યવાદ એટલે આપું છું કે એને બીજી ગામની કેટલી માનો આશીર્વાદ લીધો સાહેબ. આ સાંજ બનાવી, આ વિસામો બનાવી. ભાગશાળી હોય ને એવો ચાન્સ, આવો વિચાર આવે. બીજી કેટલી માં એનો દીકરો એની યારે ખાલી વાત કરજો યાર. ઘરમાં મા બાપ હોય ને, નાનકડી વિનંતી છે ખાલી, એને બીજું કાંઈ નથી જોતું. તમે એની પાસે 10 મિનિટ બેસો અને બા તું કેમ છે આટલું ખાલી કહી દો ને એટલે એનો થાક ઉતરી જાય. એને બીજું કાંઈ નથી જોતું. હે અને એવી એક માણસ કંદોઈની દુકાને જાય, ગામડું ગામ આવડું નાનું એવું જાલોર જેવું, અને એમ કે ભાઈ 2 કિલો મને લીસા લાડુ આપો ને. કંદોઈ ઓળખતો હોય કે કેમ મહેમાન આવ્યા છે ભાઈ? તો કે શ્રાદ્ધ છે ભાઈ. અચ્છા, તો તું તો જીવીબેન નો દીકરો છો ને? તો કે હા જીવીબેન નો. કે બા તો હમણાં ગયા મંદિરેથી. તારી બા તો જીવે છે? તો કે હા મારી બા જીવે છે. તો એને શ્રાદ્ધ કેવી રીતે કહેવાય? ગાંડો થઈ ગયો છો? કંદોઈ ઉધડો લઈ લીધો, એને ખીજાઈ ગયો. તારા જેવા છોકરાઓ જ કળયુગ લાવી દીધો છે. માં જીવે છે ને એમ કહેવાય કોઈ દી શ્રાદ્ધ છે? જુવાને જે જવાબ આપ્યો ને, અહીં બેઠેલા એક યુવાને ને યુવતીએ કામ લાગે એવું હૃદયમાં ઉતારી લેવા જેવું. એને એટલું કીધું કે ભાઈ મારા મા બાપ જીવે જ છે, પણ મારા મા બાપ ને લીસા લાડુ બહુ ભાવે છે, એટલે એ જ્યારે માગે ને ત્યારે હું એની થાળીમાં લીસા લાડુ મૂકી દઉં છું. અને એ મરી જાય પછી કાગડા કૂતરા એના સુધી પહોંચાડે કે ન પહોંચાડે એ મને ભરોસો નથી, એટલે કહું છું કે મારી બાનો શ્રાદ્ધ છે. મા બાપ જીવતા હોય ત્યારે તમે, હું નાનો માણસ છું. કંદોઈને ઓલો જુવાન જવાબ આપે છે, જયભાઈ સાંભળજો. એને એમ કીધું કે હું નાનો માણસ છું, 12-15 હજારની નોકરી કરું છું, સવારના પોરમાં ઉઠી અને ભગવાનને અગરબત્તી કરવાનો સમય નથી રહેતો. પણ મારા મમ્મી પપ્પા સૂઈ જાય ને પછી એના રૂમમાં, એના ઓરડામાં છાનો મોનો જઈ અને મચ્છર માટે કચવાછાપ અગરબત્તી રોજ કરવાનું ભૂલતો નથી. નાનો માણસ, ભગવાનની મૂર્તિની કચરો સાફ નથી કરી શકતો હું કામને લીધે, વર્કલોડને લીધે. પણ મારી બા જાગે ને પેલા એના ચશ્માને ધૂળ હું હાથે સાફ કરું છું. અને સાંભળી લે કંદોઈભાઈ, બહુ પ્રેમ કરું છું મારા મા બાપને. એટલે પપ્પાને ઉઠવામાં પ્રોબ્લેમ થાય છે. સ્લીપ ડિસ્કનો, કમરના મણકાનો એવો ઇસ્યુ છે કે એને રોજ હાથે ઉપાડવા પડે. મારે ઉપાડી અને વોશરૂમ સુધી લઈ જવા પડે. રોજ સવારના પોરમાં પપ્પાને જ્યારે 6 ડગલા માટે ઉપાડું છું ને, હું કદાચ 2 લાખ રૂપિયાનો ખર્ચો કરીને મારા મા બાપને ફ્લાઇટમાં બદ્રી કેદાર નહીં લઈ જઈ શકું, પણ હા 6 ડગલા રોજ પપ્પાને ઉપાડું છું ને ત્યારે મહાદેવને કહી દઉં છું, ઠાકોરજીને કહી દઉં છું કે આ 6 ડગલામાં મારી બદ્રી કેદાર અને કાશીની યાત્રા આવી ગઈ છે. આપણને મા માટે સદભાવ છે હજી,
પણ બાપ માટે તો સાહિત્યમાં પણ લખાણું નથી. તમે જુઓ, બાપ માટે તમે ગોતશો તો એક ગીત નહીં મળે તમને. ભાઈ ગીત છે તારી પાસે બાપ માટેનું? એક પણ ગીત નથી સાહિત્યમાં. સાહેબ, સાહિત્યમાં પણ એને બાયપાસ જ આપણે અન્યાય કર્યો છે કાયદેસર ને. બાપ તેની અંદર પુરુષ સર્જકોએ માના ગીતો લખ્યા છે. તો બાપ માટે, કારણ કે બાપને આપણે ભૂલી જાય છે. બાપ કોઈના વખાણનો મોહતાજ નથી. ફરી વાર કહું છું, એનો પ્રેમ, કારણ કે પપ્પા જ હોય છે જે સિઝનનું પેલું ફ્રૂટ ઘરમાં લઈને આવે છે અને કોઈના થેન્ક યુ ની પણ અપેક્ષા નથી રાખતા છે. ઘરના બધા પાત્રો એને થેન્ક યુ કે એવું બાપ નથી ઈચ્છતા. એ પપ્પા જ હોય છે કે જે ઘરના પોતાના સંતાનોની ઈચ્છા માટે એ પોતાની બધી ઈચ્છા દફનાવી દે. પોતે ધોતી પહેરે કે પોતે એક લેંગો ચાલશે, બેટા તું જીન્સ પહેર ને, તું જુવાન છો. પપ્પા જ હોય છે સાહેબ. મારા પિતાશ્રી માટે લખેલો એક શેર, અહીં બેઠેલા દરેકને પોતાના બાપ માટે યોગ્ય લાગે તો જ એને વધાવજો કે બડે હી ઠંડ કમરો સે, બડે હી ઠંડ કમરો સે હુકુમત મેં ચલાતા હું. આજે શંભુભાઈ જે કાંઈ છે, ગિરીશભાઈ જે કાંઈ છે, સેહુલભાઈ જે આ બધા અહીં બેઠા છે, એ બધાને ખ્યાલ જ હોય આ શેર બરાબર ગળે ઉતરે એવો કે બડે હી ઠંડ કમરો સે હુકુમત મેં ચલાતા હું, મેરે પીછે એક બૂढ़े बाप ने पसीना बहाया है. બાપે પરસેવો વહાવ્યો છે કે મારો દીકરો આગળ વધે. અને યાદ રાખજો, બાપના ખભા ઉપર જે દીકરા બેઠા હોય ને એને લોંગ વિઝન દેખાય, દૂરનું વિઝન દેખાય, કારણ કે ખભા ઉપર છીએ. આપણે યાદ રાખવું જોઈએ ફરી ફરીને. જેને આપણને ખોળિયામાં હુવડાવ્યા ને, એને આપણે ઘોડિયામાં હુવડાવ્યા ને, એને આપણે છેલ્લે ખોળિયામાં મૂકી તો ન દેવાય. આ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સાહેબ. આ મા બાપનો રિસ્પેક્ટ જન્મે આ ડાયરો છે જે તમારી આંખ ભીની કરી શકે અને તમને ખડખડાટ હસાવી શકે સાહેબ. आंसू बचा के रखो तुम, बुरे वक्त में काम आएंगे, ये मोहब्बत की अमानत है, अच्छे खासे दाम आएंगे. हमारा रसिक बख्तरिया एक शायरी की है कि अगर किस्मत कुदरत तेरी, अगर कर्म तेरा अच्छा है, अगर कर्म तेरा अच्छा है तो किस्मत तेरी दासी है, अगर कर्म तेरा अच्छा है तो किस्मत तेरी दासी है, सेवा करो माँ बाप की तो घर में मथुरा काशी है. ये माँ बाप ने वंदन. ડાયરો ભાગવત એ જ તો શીખવાડે છે આપણને, આપણા પિતૃઓ સાથે, આપણા પરિવાર સાથે, આપણા ધર્મ સાથે જોડે. ડાયરો તમને તમારા પરિવાર સાથે જોડે.